પ્રશ્ન શું કહેવા માંગે છે સમજો. 120 લીટરના મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 5:3 છે. ઓકે, જોજો પહેલા 120 લીટરનું મિશ્રણ છે, બરાબર સમજો. એમાં દૂધ અને પાણી છે ને 5:3 ના ગુણોત્તરમાં છે. મિલ્ક ઇઝ ટુ વોટર. દૂધને મિલ્ક કહીએ અને પાણીને વોટર કહીએ છીએ. મિલ્ક ઇઝ ટુ વોટર. તમારી ઈચ્છા થાય તો તમે બંનેની કિંમત 100% શોધી શકો. પછી આગળ તો વાંચો શું કહે છે. હવે એમ કહે છે કે આમાં 20 લીટર દૂધ ઉમેરવાનું છે. તો એમ કહે છે કે નવા મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો થશે તમારે શોધવાનો થાય. ચલો, મસ્ત મજાનો દાખલો છે ને. હવે આ બાજુ ધ્યાન આપો. દાખલાને કદાચ મારે ડાયરેક્ટ ઉડાડવો હોય ને તો હું કદાચ ડાયરેક્ટ ઉડી જશે. આ એક એવો દાખલો છે ડાયરેક્ટ ઉડી જશે, આમાં કાંઈ કરવાની જરૂર નથી. સાંભળજો બરાબર ને. કદાચ તમને એવું લાગે, હા હવે આ દાખલામાં ઓપ્શન એવા સેટ થયા છે કે ઓપ્શન પરથી તો મને એવું લાગે છે કે એક જ ઓપ્શન પોસિબલ છે, બીજા એક ઓપ્શન જ નહીં આવે. જો કઈ રીતે હું સમજાવું છું, પછી આને ઇજ્જતથી પણ ગણશું. પહેલા વગર ઇજ્જતે ગણીએ. શરૂઆતમાં 120 લીટર છે ને પછી તમે એમાં 20 લીટર ઉમેરો એટલે કુલ 140 થાય. કુલ મિશ્રણ 140 થાય. તો હવે તમે જો કે આમાંથી કયા ગુણોત્તરનો સરવાળો એવો દેખાય છે કે જેને તમે 140 વડે ભાગી શકો છો. 15 ને 7 23, સોરી 23 ક્યાં 22 થાય, એ માફ કરજો ભાઈ. 22 ને તો આના વડે ભાગી ન શકાય. 19 ને 11 30, આને 30 વડે ન ભાગી શકાય. 19 ને આ કેટલા થાય 27, તો 27 ને આના વડે ન ભાગી શકાય. 19 ને 9 28, તું 140 ને 28 વડે ભાગી શકું? 100% ભાગી શકું. 28 5 140 થાય. પતી ગયો, મારો જવાબ છે. આવું બધે થાય એવું જરૂરી નથી. એટલે અહીંયા તો થઈ ગયું. જો તમારો જવાબ આવી ગયો. હવે માની લો સાહેબ આ બધું તો ન આવડે, અમે આ બધું તો કેમ ભેગું થાય? કંઈ વાંધો નહીં, આપણે એને નોર્મલી ઇજ્જતથી ગણી લઈએ તો પણ વાર નહીં લાગે. હવે આ બાજુ ધ્યાન આપજો, બીજી રીતે સમજાવું છું. તો આમાં નોર્મલી તમારે શું વિચારવાનું? જો શરૂઆતમાં 120 છે અને 5 અને 3 નો ગુણોત્તર છે, તો આના પરથી તમને દૂધ અને પાણી બંને મળે આરામથી. કેવી રીતે? જો 120 ને ગુણોત્તરનો સરવાળો 8 વડે ભાગી નાખો તો એક ભાગની કિંમત 15 મળે. તો 5 ભાગની કિંમત 75, એટલે 75 લીટર પાણી છે અને 15 તેરી 45, સોરી 75 લીટર દૂધ છે અને 15 લીટર, સોરી 45 લીટર પાણી છે. કોની વાત ચાલે છે? શરૂઆતનું જે 120 લીટરનું મિશ્રણ છે ને એમાં 75 લીટર પાણી છે અને બાકીનું 45 લીટર પાણી છે. આ શરૂઆતમાં છે. હવે મેં શું કર્યું? 20 લીટર દૂધ ઉમેર્યું, તો દૂધમાં દૂધ ઉમેરીએ તો 75 માં 20 ઉમેરીએ તો હવે નવું દૂધ 95 થાય. જ્યારે પાણી તો 45 નું 45 રહેવાનું છે. તો તમને પ્રશ્નમાં શું કીધું છે? તો તમને પ્રશ્નમાં ધ્યાન આપજો, ગુણોત્તર પાણી અને દૂધનો કીધો છે. એટલે પહેલા પાણી લેવાનું, તો પાણી 45 છે, દૂધ કેટલું છે 95 છે. બંનેનો ગુણોત્તર શોધો. 5 5 વડે ઉડે તો 9, 5 વડે ઉડે તો 19, 9 જેમ 19 જવાબ. ઓકે, ક્લિયર, ડન. તો મારા હિસાબે તમે પ્રશ્નને સમજી ગયા. તો આ રીતે જો કોઈ